તો જય માતાજી દોસ્તો. તો હવે હું આગળ નખત્રાણા પહોંચવા આવ્યો હું, અને તમે આ જુઓ અહીંયા કને વ્યૂ કેવું મસ્ત છે. આ માથે ડુંગર છે ને ઉપર મંદિર છે, માતાજીનું છે કે ભગવાનનું ખબર નહીં, પણ આ વ્યૂ એકદમ મસ્ત છે. તમે આ જુઓ, અહીંયાથી કરીને સામે સુધી બધા યાત્રીઓ આવી રહ્યા છે. અને આ જે મંદિર છે આ ડુંગર ઉપર કેવું મસ્ત લાગે. અહીંયાથી થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. વાહ, કેવું મસ્ત છે ને આ બાજુ છે ભાઈ આ પર્વત. અરે શું થઈ ગયું, આ જુઓ પહાડ, કેવો મસ્ત એરિયો. અહીંયાથી કરીને ઠેક સુધી પહાડ ને પહાડ છે ભાઈ. તો હાલો હવે આપણે નખત્રાણા પહોંચવા આવ્યા છીએ, નખત્રાણા જવાના છીએ બરાબર. અને ભાઈ અહીંયા આ જોવાનું જે સ્થળ છે ને, વાત જ જાઓ તો યાર. આ મંદિર કેવું મસ્ત, જો તમે ટેકરા ઉપર એકદમ ડુંગર માથે કેવું મસ્ત દેખાય અહીંયાથી. બધા પદયાત્રીઓ આવી રહ્યા છે. તો હાલો હવે આપણે આગળ જઈએ બરાબર. નખત્રાણા આવી ગયું લગભગ. તો આ ખબર નહીં, આ વરે ક્યાંક બીજું ગામ ના નીકળે. બધા પાસે નનકા નનકા ગામ હોય એ ખબર ના પડે. તો હવે અમે પહોંચવાના છીએ નખત્રાણા. લગભગ તો નખત્રાણા જ છે. મેં મેપમાં જોયું નહીં કે નખત્રાણા છે, બાકી અહીંયા કને જુઓ આ કેમ્પ છે, આ કેમ્પ है बराबर. અને આ पहाड़, ये पहाड़ है जो मुझे बहुत कहते हैं कभी आ जा मैं हमारा भी देखभाल किया कर. તો આ પહાડ ભાઈ મને બહુ ગમ્યો. આ પહાડ ઉપર ક્યારેક ફરવા આવવું મારે. આ મસ્ત દેખાય, અહીંયાથી એક ફોટો પાડવું જોઈએ. તો હાલો મિત્રો આપણે આગળ જઈએ અને આગળ ટોપિક ઉપર આપણે હવે આગળ જઈએ બરાબર. અહીંયાથી બધી યાત્રા ચાલુ છે, બધા લોકો જઈ રહ્યા છે. તો જુઓ અહીંયાથી આ કેવું મસ્ત દેખાય. હા મેં પણ એક ગામ દેખાય રહ્યું અહીંયાથી થોડેક 1-2 કિલોમીટર આગળ. આ ડુંગર નીચે દેખાય ને આ વ્યૂ એવો મસ્ત છે ને વાત જ જવા દો યાર. તો હાલો આપણે જઈએ બરાબર, આગળ જઈએ. અને જય માતાજી, જય આશાપુરામાં.